સ્વાગત છે તમારું આ વિડીયોમાં। આપણે બનાવીશું છુંદો। છુંદા માટે મેં અહીં કેસર કેરી લીધેલી છે। તમે કેરીની કોઈ પણ વેરાયટી લઈ શકો છો, બસ તે કાચી હોવી જોઈએ। આ કેસર કેરી છે। આ રીતે છાલ કાઢી અને એને ખમણીને છુંદો બનશે। મોટી જાળીની જે આ ખમણી છે એ જાળીથી આપણે કેસર કેરીને ખમણીને આ રીતે ખમણ તૈયાર કર્યું છે। છુંદો બનાવવા માટે આપણે જોઈશે 1 કિલો કેરી આ રીતે ખમણીને, 1 કિલો ખાંડ, થોડું સ્વાદ અનુસાર નમક અને હળદર। ખમણેલી કેરીમાં આ રીતે ખાંડ ઉમેરીશું। આમાં સ્વાદ પ્રમાણે થોડું નમક અને અડધી ચમચી હળદર ઉમેરી છે। ત્યાર પછી આપણે ચમચાની મદદ વડે એકદમ સરસ રીતે આને આપણે હલાવી લેશું। આ રીતે એકદમ વ્યવસ્થિત સરસ હલાવી લીધું છે આપણે। હવે આને ઢાંકીને આપણે રાખી મૂકવાનું છે, જ્યાં સુધી એકદમ ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી। છુંદાનું તપેલું જે આપણે ખાંડ ઓગળવા માટે મૂકેલું હતું તેને 1.5 દિવસ થઈ ગયો છે અને ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે। આ રીતે નીચે સુધી અથાણામાં ચમચો ફેરવી અને બરાબર ચેક કરી લેવાનું। એક પણ દાણો ખાંડ દેખાઈ નથી રહ્યો ત્યારે હવે આપણે આને કપડું બાંધી અને તડકે મૂકી દેશું। મારે જે પ્રમાણે ખાંડની સાઈઝ હતી તેને ઓગળતા 1.5 દિવસ લાગેલ છે। તમારે ઝીણી હોય તો સમય ઓછો લાગી શકે અથવા વધારે જાડી હોય તો સમય થોડો વધારે પણ લાગી શકે છે। અને તે દરમિયાન મેં વચ્ચે વચ્ચે ચમચો આ રીતે અથાણામાં સારી રીતે ફેરવેલો છે, તો તમે વચ્ચે વચ્ચે ચમચો ફેરવી અને અથાણાને સારી રીતે હલાવતા રહેજો ખાંડ ના ઓગળે ત્યાં સુધી। મેં એક ધોયેલું સ્વચ્છ કપડું લઈ તપેલાને આ રીતે બાંધી દીધેલ છે। વધારાનું સાઈડમાં લટકતું કપડું પણ આ રીતે નોટ કરી દીધેલું છે। હવે આપણે આને તડકે મૂકશું અને એક ખાસ ધ્યાન રાખવાનું કે કપડાનો કલર ઉતરતો ના હોય તેવું કપડું આપણે બાંધવા માટે ઉપયોગ કરશું। આ રીતે એકદમ સરસ તડકો આવે છે ત્યાં આપણે તપેલાને મૂકીશું। સાંજ પડી ગઈ છે, તડકો નમી ગયો। આ સમયે આપણે આ તપેલું ઘરમાં લઈ આવ્યા છીએ। હવે આમાં આ રીતે સરસ ચમચો ફેરવી લેશું। હલાવ્યા પછી આ તપેલાને આપણે ઢાંકીને એક બાજુએ રાખી દેશું, કાલ સવારે ફરી તડકો ના આવે ત્યાં સુધી। બીજા દિવસે જ્યારે હું આ છુંદો તડકે મૂકી રહી છું ત્યારે આ રીતે બરાબર ચમચાથી હલાવી કપડું બાંધી અને ફરીથી તડકે મૂકશું। કાલે સાંજે જ્યારે મેં આ તપેલું તડકેથી લીધેલું ત્યારે પણ સેમ આ જ રીતે તપેલામાં ચમચો ફેરવી લીધેલો હતો। આ જ પ્રોસેસ આપણે ડેઈલી કરવાની છે, જ્યાં સુધી અથાણું ના બને ત્યાં સુધી। તડકે મૂકતા સમયે અને તડકેથી લીધા પછી બરાબર સારી રીતે ચમચો ફેરવી લઈશું આપણે। ત્યારબાદ જ એને કપડું બાંધી આપણે તડકે મૂકશું। તો આ છુંદો આપણે જે તડકે મૂકેલો હતો, રોજ આપણે સવારે ચમચો ફેરવી અને મૂકતા હતા અને સાંજે લઈને ચમચો ફેરવવાનો, એ પ્રોસેસથી મેં 4 દિવસ તડકે મૂકેલ છે અને અત્યારે આ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અથાણું। હવે આપણે એને ચેક કરવા માટે જોઈ લેવાનું, કારણ કે તડકો વધારે અથવા ઓછો આવતો હોય તો દિવસ વધારે અથવા ઓછા લાગી શકે।
હવે આપણે ચેક કઈ રીતે કરવું તો એ જોઈએ. તો આને ચેક કરવા માટે આપણે એક સ્પૂનમાં થોડું એવું અથાણું લઈ એને આ રીતે આપણે ટચ કરી અને આ રીતે ચેક કરવાથી જો આ રીતનું તાર જેવું ક્રિએટ થતું હોય તો સમજવાનું કે આપણું અથાણું રેડી થઈ ગયું છે. જો તાર ક્રિએટ ના થાય તો હજી તડકાની જરૂર છે. તો હવે આ બરણીમાં આપણે અથાણું ભરી લેશું. આ બરણી મેં ધોઈ અને તડકે તપાવી લીધી છે, જેથી એમાં ભેજ ના રહે અને અથાણું બગડવાની કોઈ બીક ના રહે. તો આ રીતે મેં અથાણું ભરી લીધેલું છે આ બરણીમાં. અને આપણે આટલું રાખ્યું છે. એમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. ઘણા લોકો લાલ મરચું ના ખાતા હોય તો તે આ રીતે ખાઈ શકે, અને બાકી જો તમે આમાં પછીથી પણ મરચું ઉમેરી શકો તમારે ઉમેરવું હોય તો. હવે આ આટલા અથાણામાં હું લાલ કાશ્મીરી મરચું ઉમેરીશ. આ રીતે 1 ચમચી. હજી મને જરૂર જણાય છે માટે થોડું બીજું ઉમેરી અને આપણે આ રીતે એને હલાવીને મિક્સ કરી લેશું. આ રીતે મેં મરચું ભેળવી લીધું છે. હવે આપણે આને બરણીમાં ભરી દઈશું. તો મેં આ રીતે આ બરણીમાં છુંદો ભરી લીધેલ છે. મરચું નાખ્યા પછી ક્યારે પણ તડકે મૂકવું નહીં તો કલર ખરાબ થઈ જશે. આમાં કોઈ પણ પ્રિઝર્વેટિવ નાખવાની જરૂર નથી, અથવા તો આને આપણે ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. તે આખું વરસ આ જ રીતે સચવાયેલું રહેશે. તૈયાર છે આપણું અથાણું. જો આમાં આપના કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરજો, હું જવાબ જરૂરથી આપીશ. થેન્ક યુ ફોર વોચિંગ.